આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બહેનોએ વિવિધ પ્રશ્નો સાથે સુરત કલેક્ટરાલયે પહોંચી ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘના નેજા હેઠળ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। રાજ્યમાં વિવિધ સરકારી કર્મચારી સંગઠનો દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ વારંવાર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે મંગળવારે ગુજરાત રાજ્ય આશા વર્કર સંઘ દ્વારા આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બહેનોના વિવિધ પ્રશ્નોના નિવારણ અંગે રજૂઆત કરાઈ હતી, જેમાં PMJYનું ઇન્સેન્ટિવનું ચૂકવણું કરવું, આશા તથા આશા ફેસિલિટેટર બહેનોને દર મહિનાના અંતે તમામ ચૂકવણી કરવી, હાલમાં અલગ અલગ હેડથી ચૂકવણું કરાતું હોય જેને લઈ ગૂંચવાડો ઊભો થાય છે, જેથી ઇન્સેન્ટિવ 50% તથા 2500નું વધારાનું ચૂકવણું મહિનાના અંતે એક જ સ્થળે થાય સહિતના વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી। રેખાબેન પટેલ, આજે ક્યાં આવેલા છો? અમે આજે મામલતદાર કચેરી આવેલા છીએ। જી, આજે આપણે શું આવેદન લઈને આવેલા છો? શું અમે અમારા બજેટ માટે આયોજન લઈને આવ્યા છે, કારણ કે અમારું બજેટ ફાળવ્યું જ નથી। તો આ બાબતે કલેક્ટરને શું રજૂઆત છે? અમારું બજેટ, અમારા MDM નું બજેટ બહાર કરે એટલી અમે સૂચના લઈને આવ્યા છીએ। જી, આજે કેટલી બહેનો આમાં આજે જોડાય? અમારે 6 તાલુકાની બહેનો આવેલી છે અહીંયા। અમારે કેટલી બહેનો છે? આશરે 60 જેટલી બહેનો છે। આપણી માંગ પૂરી ના થશે તો આગળ શું? અમે આની કરતા મોટું આંદોલન કરીશું અમારા MDM માટે। ઉલભા તાલુકો છે, કામરેજ છે, ચોર્યાસી છે, માંગરોળ છે, પલસાણા છે, 6 તાલુકા છે। આજે આપણી માંગણીઓ નહીં પૂરી થશે તો શું તો અમે આની કરતા મોટું આંદોલન કરીશું। मैं आशा वर्कर छे। हाँ, ओके जी, आपનું નામ? કીર્તિદા શેખરરાવ દેશમુખ આશા વર્કર છીએ। અમે અમારી માંગણી કરવા માટે અમે આવ્યા છીએ અને અમે નાના મજદૂર સંઘ સાથે જોડાયેલા છીએ ને અમારા જે માંગણી છે તે હિસાબે સરકારે પૂરી કરવી જોઈએ। અમને ઇન્સેન્ટિવ આપે છે, એકદમ મામૂલી 4000 રૂપિયા જેટલું ઇન્સેન્ટિવ મળતું છે અમને ને અમારે કામગીરી પણ અમારી વધારે લેવામાં આવે છે। જે અત્યારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ચાલે છે એના ફોર્મ અમે ભરીએ ઓનલાઈન, પછી એનું વેરિફિકેશન માટે હમણાં બીજા સેન્ટર પર પોતાના સ્વખર્ચે જવું પડે છે, એના માટે પણ 2-3% થઈ જાય। તેનું કામ અમને ઇન્સેન્ટિવ હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી। એ સિવાય બી અમને એક્સ્ટ્રા કામ આપવામાં આવે છે તેનું કોઈ ઇન્સેન્ટિવ મળતું નથી। કયા પ્રકારની માંગણીઓ સાથે આપ આવ્યા છો? અમારે અત્યારે ફિક્સ પગાર થઈ જાય અને જે અમને એક્સ્ટ્રા કામગીરી આપવા આવે છે એનું અલગ અમને ઇન્સેન્ટિવ આપવામાં આવે। ઇન્સેન્ટિવ વધારો, હા, ઇન્સેન્ટિવ બંધ કરો ને ફિક્સ સેલરી કરો અમારી। મારું નામ વસંતભાઈ દુર્લભભાઈ પટેલ છે। સુરત જિલ્લા ભારતીય મજૂર સંઘમાં જિલ્લા મંત્રીની મારી જવાબદારી છે। અમારી મુખ્ય માંગણી એવી છે કે આશા બહેનો, નિત્ય જિલ્લા વર્કરો છે, આશા વર્કરો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકાર દ્વારા બજેટનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બજેટમાં સ્કીમ વર્કરો જેવા કે આશા વર્કર, મધ્યાહન ભોજન, આંગણવાડી, મિડ ડે મિલ જેવા કર્મચારીઓને જાહેર કરવામાં આવી નથી અને જે કંઈ જે આ જે કામગીરી કરવામાં આવે છે આંગણવાડી દ્વારા એ ખૂબ જ મહત્ત્વની કામગીરી કરવામાં આવે છે। જ્યારે નાના છોડને જ્યારે ઉગાડવામાં આવે છે જેટલી કાળજી જ્યારે તે છોડ માટે રાખવામાં આવે તેવી કાળજી બાળકો માટે આંગણવાડી દ્વારા કરવામાં આવે છે અને આંગણવાડીના હમણાં જ હાલમાં જે હાઈકોર્ટનો ચુકાદો આપવામાં આવેલ છે એ ચુકાદા માટે પણ સરકાર દ્વારા હજુ કોઈ સંદેશ લેવામાં આવેલ નથી અને હું આપના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે જ્યાં સુધી આ હાઈકોર્ટનો ચુકાદો આવેલ છે અને એનો નિર્ણય ના આવે ત્યાં સુધી આંગણવાડી વર્કરોને પણ મહેનતાણું જે મિનિમમ વેજ એક છે એ આપવામાં આવે એવી હું આપણા તરફથી માંગણી કરું છું અને આ છેલ્લા 2-3 વર્ષથી અમારી માંગણીઓ છે છતાં પણ આ સરકાર દ્વારા આ માંગણી સ્વીકારાઈ નથી। આગામી દિવસોમાં માંગણી સંતોષાય તો પ્રદેશ દ્વારા અમને જે સૂચના આપવામાં આવે છે ને એની સૂચનાનું પાલન કરું છું અને પ્રદેશ દ્વારા સૂચના ન આપે તો પણ અમે અહીંયા આ જિલ્લા કલેક્ટરની કચેરીએ અચોક્કસ મુદત માટેનું આંદોલનનું આપણે આયોજન કરીશું।